અરણી વરસિયા રિંગ રોડ પર બંધ મકાનમાં તસ્કરોનો આતંક, રોકડ અને દાગીનાની કરી ચોરી. વડોદરા શહેરના અરણી વરસિયા રિંગ રોડ પર આવેલી પ્રયાગરાજ સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પરિવાર પોતાના વતન ગયો હોવાની તકનો લાભ ઉઠાવીને અજાણ્યા શખ્સોએ મકાનનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડ રકમ સહિત કિંમતી દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રયાગરાજ સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી ભાડે રહેતા કિશન પટેલનો પરિવાર કોઈ અંગત કાર્ય અર્થે તેમના ગામડે ગયો હતો. આ દરમિયાન તસ્કરોએ તેમના જૂના મકાનમાં હાથફેરો કર્યો હતો. ઘરમાં ઘૂસેલા ચોરોએ સોનાની ચેન, ચાંદીની ચેન, વીંટી, હાથની લકી અને ચાંદીની કંદોરી જેવા કિંમતી આભૂષણોની સાથે અંદાજિત 50,000 રૂપિયાની રોકડ રકમની ઉચાપત કરી છે. આ ચોરી અંગેની જાણ પડોશીઓ દ્વારા પરિવારને કરવામાં આવતા તેઓ તાત્કાલિક વડોદરા પરત ફર્યા હતા. ઘરમાં પ્રવેશીને જોતા તમામ સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોવા મળ્યો હતો, જેના પગલે પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. આ સમગ્ર મામલે કિશન પટેલે વારસિયા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને ફરાર આરોપીઓને સત્વરે ઝડપી પડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વારસિયા રિંગ રોડ લાગે છે, પરાગ્રસ્ત સોસાયટી છે. ચોરી થઈ છે. હું સરસા ગઈ હતી મારા સાસરીમાં. મારા સાસુ બીમાર હતા તો કાલના ગયા હતા અમે 10-11 વાગે. આજ સવારે ફોન આવ્યો કે તમારા ઘેર ચોરી થઈ છે. તો જાળીનો નચુકો તોડી કાઢ્યો છે, બાયનાનો બી તોડી કાઢ્યો છે અને બધા કપડાં ને બધું નીચે પાડીને બધું જે રકમ હતી ને એ બધું લઈ ગયા છે અને પૈસા લઈ ગયા 40-50,000 રૂપિયા કેશ. અને જે નીચે પડ્યા બીજા કપડાં નીચે હતા એ પૈસા નીચે જ પડ્યા હતા. જે બંડલ હતું ને તે લઈને ગયા છે અને રકમ લઈ ગયા છે. સોનાની ચેન છે, ચાંદીની ચેન છે, બુટ્ટી છે, પેન્ડલ છે, પગની વીંટી, હાથની વીંટી છે, હાથની લક્કી છે, સોનાની બુટ્ટી છે અને બીજા પૈસા છે. વારસિયા પોલીસ સ્ટેશન નોંધાવી છે. પેટ્રોલિંગ ફરવી જોઈએ, ફરતી નથી એ કારણે જ થાય છે. હમણાં મહિના પહેલા જ આગળ ચોરી થઈ છે અને આજે મારા ઘેર કરી. પેટ્રોલિંગ ફરવી જ જોઈએ. વારસિયા પોલીસ સ્ટેશન કઈ નહીં કરતી. બસ એ મને માણસ મળે, મારું સોનું જોઈએ છે બસ. પૈસા તો ભલે લઈ ગયો, કેટલા દિવસ વાપરશે? મને મારું સોનું જોઈએ અને પૈસા ના મળે તોય કઈ નહીં, પણ માણસ મને મળે ને એટલી વાર છે. ભલે પોલીસને નહીં આપું મેં. પટેલ રક્ષાબેન.